નું એવું કે વાતાવરણ એવો વેધર એવું ઓલો કરેલું છે કે જ્યાં અંદર બધા જાતા બીવે છે. અને જો અહીંયા સ્વામિનારાયણ જે હતા ને એ જંગલમાં બદ્રિકાશ્રમમાં ઋષિમુનિઓ સાથે શ્રી નરનારાયણ દેવને દુર્વાસા મુનિનો શાપ જે દુર્વાસા મુનિનો શાપ મળ્યો તે સિંહ આખા મૂકેલા છે. અને જોઈએ સફર થઈ ગઈ છે પૂરી અને થોડુંક ડરાવણું મગજમાં ઘૂસી જાય એવો અવાજ હતો. અને બસ હવે બધા સ્વામીના દર્શન કરી અને અહીંયા આપણી ભૂત બંગલાની સફર થઈ જાય છે પૂરી. પીઝો ખાવો તો આપણે ઓર્ડર આપ્યો છે બનાવવા માટે. જો અહીંયા અને બધી નાસ્તાની સુવિધા કરવામાં આવેલી છે. અહીંયા ગૌ આધારિત જે વસ્તુ બનાવવા જે ગાયના છાણમાંથી, ગાયના દૂધમાંથી, ગાયના ઘીમાંથી બધી વસ્તુ અહીંયા આયુર્વેદિક મળે છે.
આ શું છે? એ ધૂપ કપ છે. ધૂપ કપ છે આપણે ફૂલ છોડ વાવવા માટેનું કુંડું છે કે ઈ ગાયના ચાણમાંથી. છાણનું છે. આ નકરા છાણથી જ બનાવવામાં નકરા છાણ. તો આમાં મતલબ કુંડું કરીને પાણી પીવડાવે તો ઓગળી જાય એવું કઈ એટલે થાય? આ કુંડું એટલા માટે છે કે પછી આ કુંડામાં તમે વાવી દો ને પછી ઓલા મોટા કુંડામાં વાવી દેવાનું માટી વાળા. ઓકે. જો આમાં વાવશો ને તો ક્યારેય ખાતર નહીં આપવું પડે. હમ. જે છોડ છે ભાઈ સીધું નિર્ભર બનાવી છે. હા જે દિવસે આ દેશ આઝાદ થયો ને બેન તે દિવસે દેશની વસ્તી 33 કરોડ અને આપણી પાસે ગાયો 90 કરોડ હતી. પર પર્સન 3 ગાયો હતી. જ્યારે આજે 78 વર્ષ પછી એ જ પરિસ્થિતિ હતી. જે આજે 33 કરોડની વસ્તી આજે 145 કરોડ થઈ ગઈ છે. જ્યારે 90 કરોડ ગાયો હતી માત્ર 7 કરોડ માનવ બચી છે. તો હવે એને બચાવવાની છે. શું કામ? ગાય નથી બચીનું કારણ શું? એને માટે જવાબદાર કોણ? આપણે બધા. આપણે સાચવી નથી શકા. શું કામ ને સાચવી શકા? કે માત્ર આપણે દૂધ ઉપર નિર્ભર રહ્યા એટલે. દૂધ ઉપર રહ્યા એટલે દૂધ દોઈ દે ને ખાઈ લે. શાસ્ત્રમાં ચોખ્ખું લખેલું છે કે ગોમય વસતે લક્ષ્મી, ગૌમૂત્રે ધનવંતરી. ધન કમાવું હોય તો ગૌમૂત્રમાં છે. હા આપણે મેળા બાજુ આવી છે અને પ્રસાદ પણ લઈ દીધો છે અને જો મેળામાં ટ્રાફિક. હવે અમે રિક્ષા કરી લીધી છે અને હવે અમે જઈએ છીએ ઘર તરફ અને ફાઇનલી બધા બેસી ગયા છીએ અને મેળો આખો આટો મારી લીધો અને ફૂલ જે થાકી બાળ ગયા. નગરી હતી બહુ સુપર હતી અને અર્થવ્યવસ્થા તો એટલી સુંદર હતી કે ઓહો આપણે એટલું મતલબ આપણે એટલું કરવા માટે કેટલો ટાઈમ લાગ્યો હશે એટલું આપણે વિચારી પણ ન શકીએ અને બહુ મજા આવી અને ફાઇનલી હવે અમે જઈએ છીએ ઘરે. દીપુ દીદી ટાટા કહી દો.